ગુજરાતમાં આમ આદમી પાર્ટી વધુ એક કિસાન મહાપંચાયત યોજવાની તૈયારી કરી રહ્યું છે। 29 નવેમ્બરે આણંદ જિલ્લાના કહાનવાડી ગામે મહાપંચાયત યોજવામાં આવશે। સમગ્ર આણંદ જિલ્લાના ખેડૂતોને આમ આદમી પાર્ટીએ આમંત્રણ આપ્યું છે। બોટાદથી શરૂ થયેલા આંદોલન સમગ્ર ગુજરાતમાં પહોંચ્યું તેવું નિવેદન મનોજભાઈ સોરઠિયાએ આપ્યું। કહ્યું કે સહાય પેકેજની જાહેરાત પરંતુ હજી સુધી આપ્યું નથી। 21 લાખ અરજી સામે ફક્ત 1 લાખ અરજી મંજૂર થઈ છે। આ તમામ વાતો મનોજભાઈ સોરઠિયાએ કરી। 10,000 કરોડનું જાહેર કરેલું પેકેજ એક પણ રૂપિયો હજી સુધી ખાતાઓમાં અપાયો નથી। 21 લાખ જેટલી અરજીઓ આવી હતી, એમાંથી માંડ 1 લાખ જેટલી અરજીઓ જે છે મંજૂર કરવામાં આવી છે। મતલબ કે સરકારની દાનત નથી કે આ પૈસા જે છે રાહતના પૈસા કોઈને આપવાની કોઈ દાનત નથી। આજે આમ આદમી પાર્ટી ગુજરાતના ખેડૂતો માટે, ગુજરાતના ખેતમજૂરો માટે સતત છેલ્લા 6 મહિનાથી સંઘર્ષ કરી રહી છે। બોટાદથી શરૂ થયેલું આંદોલન ગુજરાતના અલગ અલગ ખૂણાઓ સુધી પહોંચી રહ્યું છે અને આપ સૌ જાણો છો કે આમ આદમી પાર્ટી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કિસાન મહાપંચાયતોનું આયોજન કરી રહી છે। આ કિસાન મહાપંચાયતોના આગલી શૃંખલામાં એક મણકા સ્વરૂપે આગામી 29 તારીખે આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના આંબલી ગામે, આંબલી ચોકડી પાસે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું